હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાનો છે વધેલા ભાતનો એકદમ નવો નાસ્તો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો વધેલા ભાતનો નવો નાસ્તો બનાવવા માટે અહીં મેં એક બાઉલ જે વધ્યા છે તે લઈ લીધા છે। હવે તેને આપણે એક બર્તનમાં લઈ લઈશું। હવે આ ભાતમાં આપણે અહીં મેં તીખા 2 મરચાં કાપી લીધા છે તે એડ કરી દઈશું। તમને જે પ્રમાણે તીખું પસંદ હોય તે પ્રમાણે તમે મરચું વધઘટ કરી શકો છો। હવે અહીં મેં એક કાંદો સુધારી લીધું છે તે એડ કરી દઈશું અને એક ટમેટું સુધારી લીધું છે તે એડ કરી દઈશું। તમને વેજીટેબલ જે પ્રમાણે ઓછા કે વધારે પસંદ હોય તે પ્રમાણે વધઘટ કરી શકો છો। હવે આપણે અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું। અહીં મેં વધારે ટેસ્ટ આપવા માટે અહીં મેં મસાલો લીધો છે, મેગીનો જે મસાલો આવે છે તે એડ કરી દીધો છે। હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। જો આ રીતથી તમે વધેલા ભાતનો નાસ્તો બનાવશો ને તો બાળકોને ખૂબ જ પસંદ આવશે, કેમ કે આ નાસ્તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે। હવે આપણે બાઇન્ડિંગ આપવા માટે અહીં મેં અડધા બાઉલનો ચણાનો લોટ એડ કરી દીધો છે અને સારી રીતના બધું જ મિક્સ કરીને આપણે સારી રીતના બેટર તૈયાર કરી લઈશું। આ આપણે નાસ્તો છે તે ભજીયા બનાવીને તૈયાર કરવાના છે, એકદમ ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થશે। અહીં મેં સોડા કે ઈનોનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, કેમ કે આપણા આ ભાત છે તે વધેલા છે, જેના લીધે ઈનો કે સોડા એડ કરશું તો તેલ ચડવાની શક્યતા રહે છે, એટલે આપણે ઈનો કે સોડા વગર જ નાસ્તો બનાવવાનો છે, એટલે આપણા નાસ્તામાં બિલકુલ તેલ પણ નહીં ચડે। તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને તેલ પણ સાઈડ પર રાખ્યું હતું તે ગરમ થઈ ગયું છે। હવે આપણે એકદમ હાઈ ફ્લેમ ઉપર ભજીયા પાડી લઈશું, કેમ કે જો ગેસની ફ્લેમ લો હશે ને તો ભજીયામાં તેલ ચડી જશે, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। આ નાસ્તો ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને જ્યારે ઘરમાં ભાત વધશે ને ત્યારે આ જ નાસ્તો બનાવવાની બાળકો ડિમાન્ડ કરશે, એટલો સરસ ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર થાય છે। તો અહીં મેં ભજીયા છે તે બનાવી લીધા છે। હવે આપણે બ્રાઉન કે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તેને સારી રીતના તેલમાં આપણે તળી લઈશું। 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે ભજીયા તળાતા, કેમ કે ભજીયા છે તે એકદમ ક્રિસ્પી બને ને તો બાળકોને ખૂબ જ પસંદ આવે। ભાત હોય છે એટલે નાસ્તો છે તે આપણા ક્રિસ્પી જ બનીને તૈયાર થાય છે। હવે સારી રીતના બ્રાઉન થાય ને એકદમ ત્યાં સુધી આપણે આ નાસ્તાને તેલમાં તળી લઈશું અને વચ્ચે વચ્ચે જારાની મદદથી 2-3 વાર આપણે તેને હલાવતા રહીશું, જેથી અંદરથી કાચો પણ ન રહે નાસ્તો। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો બ્રાઉન થઈ ગયું છે ને એકદમ ક્રિસ્પી નાસ્તો થઈ ગયો છે। હવે આપણે તેને લઈ લેશું। હવે બાકી બેટર વધેલ છે તેના પણ આપણે આવી જ રીતના ભજીયા છે તે પાડીને તૈયાર કરી લઈશું। તો એકદમ ચટપટો વધેલા ભાતનો ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો। જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેટલો ટેસ્ટી, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટમાં બનીને આપણો વધેલા ભાતનો નાસ્તો તૈયાર છે અને બિલકુલ તેલ પણ નથી ચડ્યું। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।